નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.55% જેટલું આવ્યું છે। ત્યારે અલગ અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે ગરબાની રમઝટ બોલાવી એકબીજાના મોઢા મીઠા કરાવવાની સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી। તો ચલો આપણે પણ તેની સાથે જોડાઈએ। શ્રી પાટડિયા PR 99.98 છે અને પર્સન્ટેજ 93 છે। છેલ્લા 4-5 મહિના તો 8-8 કલાક વાંચતા બહુ મહેનત કરી, કેમ કે એકવાર ધારી જ લીધું હતું કે 99.99 તો જોઈએ જ છે। અને પેરેન્ટ્સ, ટીચર્સ બધાનો બહુ સપોર્ટ હતો, બ્લેસિંગ્સ પણ બહુ હતા। સો આઈ થિંક મારે BBA અને MBA કરવું છે। BBA મેં બી અમદાવાદથી પરસ્યુ કરીશ ને MBA અબ્રોડ। પેરેન્ટ્સનો બહુ સપોર્ટ રહ્યો, મારા પપ્પા મારી સાથે દિન રાત જાગતા, મમ્મી પણ મને લીંબુ શરબત ને બધું બહુ કરી દેતા। સો એનર્જી રહી અને બહુ સપોર્ટ રહ્યો। મારો ફેવરેટ સબ્જેક્ટ SP અને સ્ટેટ્સ હતો। SP માં 96 છે અને સ્ટેટ્સમાં 99 છે। એમને એમ જ કહું છું કે એકવાર તમે ધારી લેશો ને તમારો ગોલ સ્થિર રહેશે તો તમને આરામથી 99.99 મળી જશે। ડરવાની કાંઈ જરૂર નથી અગર તમે બધું વાંચીને જાઓ છો, બધી ખૂબ મહેનત સાથે જાઓ છો તો બિંદાસ પેપર દેવાનું બને। જીજ્ઞા પાટડિયા, મિસ્ત્રી પાટડિયાની મધર છું। ખૂબ મહેનત રહી છે અને ક્યાંય પ્રસંગમાં ક્યાંય આવવાનું એ બિલકુલ ના જ કહેતી અને સ્કૂલનો સપોર્ટ બહુ રહ્યો છે। એના સર બધા એની ભાઈની જેમ મદદ કરી છે। એના સરના બધાના ફોન ચાલુ જ હોય, ક્યાં તમે અટકાવ છો, ડાઉટ ક્યાં લાગે છે એ મને કયો, એટલે સર ઘરે મળવા આવતા, સરના ફોન બી ચાલુ, વગર ટ્યુશને વગર ક્લાસીસે બસ સ્કૂલમાં ભણીને ઘરે ભણી, એ જ એની મહેનત છે ખાસ। હું બહુ જ ખુશ છે મને મારી ડોટર ઉપર, બહુ જ ખુશ છું। ગણાત્રા સલોની 99.98 PR આવ્યા છે અને 92% આવ્યા છે પર્સન્ટેજ। ખૂબ જ સારું ફીલ કરી રહી છું। કેટલી મહેનત કરી હતી? પેરેન્ટ્સ અને સ્કૂલનો ખૂબ જ વધારે સપોર્ટ હતો, એટલા માટે જ મહેનત અને પેરેન્ટ્સ અને સ્કૂલના સપોર્ટને લીધે જ આવ્યા છે। મારે તો IAS ઓફિસર બનવું છે અને કોલેજમાં BCA કરવાનું નક્કી કર્યું છે। બસ ખૂબ જ મહેનત કરો અને ટીવી અને મોબાઈલથી દૂર રહો, બસ તો જ તમારે આવશે વધારે માર્ક્સ। મારું નામ ગજર જયબેન, મારે 99.98 PR આવ્યા છે અને એમાં 93% આવ્યા છે। હું બહુ સારું ફીલ કરી રહ્યો છું। મારી મોટી બહેનને એને 2013-14માં એને પણ 99.99 આવ્યા હતા, એટલે આજે ડબલ ખુશી છે મારે। પેરેન્ટ્સનો બહુ સપોર્ટ મળ્યો હતો, સ્કૂલનો પણ એટલો પણ સપોર્ટ મળ્યો છે। મારે કાંઈ પણ જરૂર હોય ને તો એ બધું મને ફિલઅપ કરી દે છે એ લોકો। મારે હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં જવું છે। 12મા ધોરણમાં અને એને મારે એક સૂચના આપવાની છે કે આપણે ઇંગ્લિશ ને ગુજરાતી સબ્જેક્ટમાં લોકો ઓછી મહેનત કરે છે, પણ આપણે ખરેખર એમાં જ જરૂર છે મહેનત કરવાની। બીજા અધર સબ્જેક્ટમાં તો વાંધો નહીં, ચાલે, પણ ઇંગ્લિશ ગુજરાતી એમાં બહુ મહેનત કરવી પડશે। ભાષા છે ને એટલે રિઝલ્ટમાં બહુ એનું। સીમાબેન ગજર, બહુ જ ખુશ છું। આ મારું ત્રીજું છે, પહેલી બે બેબી એ ટોપમાં હતી ને આ ટોપમાં છે। ખૂબ જ ખુશ છીએ અમે બધા। બસ હું તો રાજી છું। અમારા ઘરમાં તો આ બીજો ટોપર છે બોર્ડમાં। મારી દીકરી 2014માં પણ ટોપર હતી, એટલે એક તો આનંદ। એને મોટી દીકરી પણ
એ જ લેવલે બેઠી. ત્રણેય બાળકો અમારા હોશિયાર છે. ના પ્રેશર નહીં, અત્યારનું એક દૂષણ છે ને મોબાઈલનું બંધ થઈ જાય ને એટલે ઘણું છે, અને ટીવીનું એટલે પર્સન્ટેજમાં ફેર પડે. અમે 2 વર્ષથી મોબાઈલ છોકરાને બંધ કરી દીધા હતા, અને વાપરતા તો વોટ્સએપ ને નેટ નહીં, ફક્ત ખાલી યુઝ પૂરતું. અને વાંચનનો, અને ઘરમાં બધા અલગ અલગ પુસ્તકો અમે વસાવીએ છીએ, છોકરાને વાંચનની બુક સંતોષ આવે. મારું નામ મંદરપા ક્રિષ્ના છે. હું ધોળકિયા સ્કૂલમાં ભણું છું. અત્યારે મેં હાલમાં 12માની એક્ઝામ આપેલી છે. એમાં હું ટોપ 20માં હું રેન્ક પામેલી છું. મને ખૂબ આનંદ છે. મારા માતા પિતાને પણ ખૂબ આનંદ છે. તેઓ મારા ઉપર ખૂબ ગર્વ અનુભવે છે, અને હું પણ ખૂબ મારી સ્કૂલ પર પ્રાઉડ ફીલ કરું છું કે મેં ધોળકિયા સ્કૂલમાંથી કોમર્સ સ્ટડી કર્યું છે. આઈ વેરી લવ યુ માય સ્કૂલ. અને બધા શિક્ષકો પણ ખૂબ સુપરથી ઉપર છે. બધા લોકોએ ખૂબ સરસ મહેનત કરી છે, અને અમે પણ મહેનત કરી છે, એટલે અમે લોકોએ પણ સારું રિઝલ્ટ કર્યું છે. અમારી સ્કૂલમાંથી 2 જણાને બોર્ડ ફર્સ્ટ આવેલું છે. મારે 99.1 PR છે. હું IAS અધિકારી બનવા માંગુ છું. મારા પેરેન્ટ્સનો ફૂલ સપોર્ટ છે, અને મારી સ્કૂલનો પણ ફૂલ સપોર્ટ છે. જે લોકો 12માં આવે છે તે પોતાની મહેનત ઉપર ભરોસો રાખે, ભગવાન ઉપર ભરોસો રાખે, બાકી તો સ્કૂલ એનું કામ કરે જ છે, અને મહેનત વિદ્યાર્થીઓએ કરવી જ પડશે. દેવાંશુ અનડા. મારે PR છે 99.96. ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલ 3rd છું, અને ઓલ ઓવર ગુજરાતમાં 4th. એકદમ મજા આવી રહી છે. આખા વર્ષની મહેનત અને ધીરજ આજે રંગ લાવી છે એવું ફીલ થાય છે, અને બધા ફેકલ્ટીઝની મહેનત, મારા પપ્પા મમ્મીનો સાથ, એ બધો અત્યારે જાણે કલર લે એવો છે એવું મને લાગે. આગળ અત્યારે હું CPTની તૈયારી કરું છું ઇન્સ્ટિટ્યૂટમાં, જેનાથી હું CA બનીશ, અને મને NLU જે કે નેશનલ લો યુનિવર્સિટી છે એમાં મને એડમિશન મળી ચૂક્યું છે GNLUમાં. એમને હું એક જ સંદેશો આપીશ કે તમે ભણવાને એક બર્ડન તરીકે ના લો. ભણવાની પણ એક મજા છે. તમે ભણવાનું જેટલું માણશો એટલી જ તમને સારું પરિણામ આવવાની શક્યતા છે, અને તમે તમારું ફ્રેન્ડ સર્કલ એવું બનાવીને રાખો કે એકદમ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ મેન્ટેન રહે, અને બસ તમે 12thને એન્જોય કરો, નહીં કે સ્ટ્રેસ લ્યો. આ વખતે ઇંગ્લિશનું ક્રિએટિવ સેક્શન થોડુંક ડિફિકલ્ટ હતું, પણ ધોળકિયા સ્કૂલમાં હોય અને શુભમ સર જેવા ફેકલ્ટી હોય એટલે તમને એવી રીતના એકદમ વર્સ્ટ કન્ડિશનમાં પણ તમને પ્રિપેર કરાવવામાં આવી ગયા હોય, એટલે તમને એટલું બધું ડિફિકલ્ટી લેવલ ના લાગે. ઓવરઓલ થોડુંક હાર્ડ હતું, અને આઈ ગોટ 85 ઇન ઇંગ્લિશ. જાનવી કંસાગરા. મને 99.97 PR આવેલા છે. મારો સ્કૂલમાં 2nd રેન્ક આવેલો છે, અને ખૂબ ખુશી થાય છે, અને અમારા આખા વર્ષની આ મહેનતનું પરિણામ છે. પેરેન્ટ્સ અને સ્કૂલ બંનેનો એટલો જ સપોર્ટ હતો. પેરેન્ટ્સ એટલા પોઝિટિવ હતા કે ના, તને 90% ઉપર આવશે જ, અને સ્કૂલમાં પણ એટલો જ સાથ હતો. અમને ડાઉટ સોલ્વિંગ ને બધું જ સ્કૂલમાંથી કરી આપતા હતા. ગવર્મેન્ટ એક્ઝામ્સ ક્રેક કરવા માગું છું. બસ ખાલી મહેનત કરવી જોઈએ, અને સ્કૂલના ટીચરો સર જે આપણને કહે એ લોકો પ્રમાણે આપણે મહેનત કરીને પરિણામ સારું આવી શકે. મારો ફેવરેટ સબ્જેક્ટ તો OC હતો, પણ એમાં મને 96 માર્ક્સ આવેલા છે, અને પછી તો છેલ્લે અકાઉન્ટ્સ બી ગમવા માંડ્યું હતું, અને એમાં મને 98 આવેલા છે. મારું નામ જયવીરસિંહ પ્રતાપસિંહ સોઢા. મારે 98 PR આવ્યા છે, અને ખૂબ જ ખુશી થાય છે. આગળ BA વિથ ઇંગ્લિશ શિક્ષક. પેરેન્ટ્સની અને સૌ ટીચર્સની ફૂલ મહેનત હતી. એમાં ટીચર્સ તો બહુ મહેનત કરતા, અને મારા પપ્પા રિક્ષા ચલાવે છે, અને રાત્રે સિક્યોરિટી નોકરી કરે છે. એમની ખૂબ જ મહેનત છે. એમનો વિચાર હતો કે હું આગળ ન ભર્યો, મારા દીકરાને આગળ ભણાવીને આગળ લાવું, અને સારી નોકરી મળે, એનું જીવન સારું જાય. મને બહુ ખુશી થાય છે. જેમ મારા પેરેન્ટ્સની ખુશી, જ મારી ખુશી છે. બહુ સરસ લેવું પરિણામ. આપણે જેમ મહેનત કરવા પ્રમાણે એને બહુ સરસ પરિણામ લેવું, અને સ્કૂલનો આભાર. અને સ્કૂલ વાળાએ સારી મહેનત કરી છે, એના માટે શાળા પરિવારનો આભાર. નમસ્તે, સાલિન રાવરાણી મારું નામ છે. KG ધોળકિયા સ્કૂલમાં હું પ્રિન્સિપાલ તરીકે કોમર્સમાં ફરજ નિભાવું છું, અને આજે અમારો એક વિદ્યાર્થી આલોદરિયા શ્રેય, એણે 99.99% સાથે સમગ્ર બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઘણા બધા વર્ષોથી અમારી સંસ્થાનું આ એક સ્વપ્ન હતું, અમારી ટીમનું, અને આજે સાકાર બન્યું છે. શ્રેય અમારા આદરણીય શ્રી કૃષ્ણકાંત સર અને જીતુ સરને આ ધોળકિયા સ્કૂલ ઉપર એક મોટું શ્રેય અપાવ્યું છે. આલોદરિયા શ્રેયની વાત કરું તો એને હેન્ડરાઇટિંગ માટે, એટલે કે હસ્તાક્ષર માટે ખૂબ મોટી મહેનત કરેલી. 1 મહિના સુધી દરરોજ એને અડધી કલાક સ્કૂલના સમય પછી ગુજરાતી અને ઇંગ્લિશના એના અક્ષર સુધારણા માટેની મહેનત અમે સ્કૂલ ઉપર કરાવેલી, અને એનું આજે પરિણામ એને મળ્યું. ગુજરાતીમાં એને બોર્ડની અંદર 91 માર્ક છે, એકાઉન્ટની અંદર એને 100માંથી 100, આંકડાશાસ્ત્રમાં એને 100માંથી 100 માર્ક્સ છે. વિદ્યાર્થી જો પોતાની નબળાઈઓ શોધી અને એની ઉપર આખા વર્ષ કામ કરે તો કોઈ પણ સ્ટુડન્ટ એનું ધારેલું પરિણામ મેળવી શકે છે. એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ એટલે કે અભિગમ અને પાત્રતા, આ બંનેનો સમન્વય એટલે સરસ સફળતા. ધોળકિયા સ્કૂલ ઉપર અમે વિદ્યાર્થી
અમારા વાલીશ્રી અને સ્કૂલ ઉપરની થયેલી મહેનતનો એક ત્રિવેણી સંગમ એટલે કે ટ્રાયેંગલ બનાવી અને છેલ્લા 48 વર્ષથી હજારો વિદ્યાર્થીઓને શ્રી કૃષ્ણકાંત સર અને જીતુ સરના માર્ગદર્શનમાં આવી મોટી સફળતાઓ અપાવી છે. થેન્ક યુ. જીતુભાઈ ધોળકિયા સ્કૂલ આજે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું. ધોળકિયા સ્કૂલના કોઈ પણ પરિણામ હોય સર્વશ્રેષ્ઠ હોય. આજનું પરિણામ પણ ધોળકિયા સ્કૂલનું સર્વશ્રેષ્ઠ છે. સમગ્ર ગુજરાતમાં જે પરિણામ આવ્યું એમાં 99.99 ઉપર ધોળકિયા સ્કૂલના 2 બાળકો છે. એટલે કે સમગ્ર ગુજરાતમાં બોર્ડ ફોર ધોળકિયા સ્કૂલના 2 બાળકો છે. એ જ રીતે બોર્ડ સેકન્ડના લગભગ 7 વિદ્યાર્થી છે. એ જ રીતે બોર્ડ થર્ડમાં 6 વિદ્યાર્થી, ટોપ 10માં લગભગ 38 થી 40 વિદ્યાર્થીઓ છે. આ તો બોર્ડ ટોપ 10ની વાત થઈ. પણ સબ્જેક્ટ વાઇઝ વાત કરું તો થિયરી હોય કે પ્રેક્ટિકલ હોય, માની લો સ્ટેટ જેવા વિષયમાં પણ વિદ્યાર્થી 100 માર્ક લેવું. એ જ રીતે થિયરીમાં પણ BAમાં એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં વિદ્યાર્થી 100 માર્ક લાવ્યા છે. આના માટે અમારા આચાર્યશ્રી સ્ટાફશ્રીની મહેનત છે અને બાળકો અને વાલીનો ખૂબ સહકારથી અમે આ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ. ગયા વખતની સરખામણીમાં બોર્ડનું આ વખતે રિઝલ્ટ ઘણું બધું દબાણું છે. ગયા વખતે 642 માર્કે 99.99 હતા, જ્યારે આ વખતે 99.99 655થી ચાલુ થયા છે. બોર્ડનું પરિણામ ઘણું બધું ઊંચું ગયું છે, છતાં પણ ધોળકિયા સ્કૂલનું પરિણામ શ્રેષ્ઠ આવ્યું છે. જે પરિણામ આવ્યું છે દરેક વિદ્યાર્થીને એક પોતાનું ડ્રીમ હોય છે, પણ જેને ખૂબ સારી મહેનત કરી છે એ ચોક્કસ સારી ફેકલ્ટીમાં જશે. અમારા માટે તો ખૂબ આનંદની વાત છે. પરિણામના પહેલાં પણ અમને ખબર હતી કે અમારા સ્ટાફે અને શિક્ષકોએ જે મહેનત લીધી છે એનો રિવોર્ડ મળશે ને, જે આજે અમને મળ્યો છે, જે માટે અમારે ખૂબ આનંદની લાગણી છે. બરાબર.